આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ અમરેલીની અમરગાથાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત ગુણાતીતાનંદ સ્વામી મંડળ સાથે સત્સંગ વિચરણ કરતા થકા અમરેલી પધાર્યા હતા। એક દિવસ બપોરના સમયે ઠાકોર જમાડીને આંખો બંધ કરી આડે પડખે થયા હતા। એ વખતે ગામના વિપ્ર ઝીણા શુક્લ સ્વામીના દર્શને આવ્યા। તે ઝીણા શુક્લ સ્વામીને પગે લાગી પાસે બેઠા। ત્યારે સ્વામીએ તેમને પૂછ્યું, જે એ કોણ બેઠા છે? ત્યારે તે કહે, જે એ તો હું ઝીણો શુક્લ। ત્યારે તે સાંભળીને સ્વામી પોતાના મુખ પર વસ્ત્ર ઓઢી ગયા। ત્યારે તેણે પૂછ્યું, જે સ્વામી આમ કેમ વસ્ત્ર ઓઢ્યું? કાની વાત તો કરો। ત્યારે સ્વામીએ હસતા હસતા કહ્યું, જે શુક્લને એટલે કે સુકાઈ ગયેલા સાથે શું વાત કરવી? કાનિક લીલા હોત તો વાત કરત। ત્યારે ઝીણા શુક્લએ કહ્યું, જે સ્વામી શુક્લ તો અમારી અટક છે। અમે તો તમારા આશીર્વાદે સદા લીલા જ છીએ। એટલે સ્વામીએ મોઢા ઉપરથી વસ્ત્ર ખસેડી દીધું, પછી આસન ઉપર બેઠા। ત્યારે ઝીણા શુક્લએ કહ્યું, જે સ્વામી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે। ત્યારે સ્વામીએ કહ્યું, જે સુખેથી જે પૂછવું હોય તે પૂછો। ત્યારે તેમણે પૂછ્યું, જે સ્વામી તમારા બધાને સત્સંગીઓ છે તેને તમારામાં બહુ હેત દેખાય છે। તમારે માટે મરી મટે અને તમે જેમ કહો તેમ કરે એવા છે। તેવું હેત તો તેમના સ્ત્રી અને છોકરામાં પણ નહીં હોય। વળી તમે કહો તો ઘરબાર પણ તજી દે ને અહીં રહી જાય। એવા તમારા વચને ઊભા સુકાઈ જાય એમ વર્તે છે। તેનું શું કારણ છે? ત્યારે સ્વામી તો તેમનો પ્રશ્ન સાંભળીને મંદ મંદ હસ્યા। પછી ધીરેથી કહ્યું, જે જુઓ શુક્લ મહારાજ, તમે તો નહીં જાણતા હો, પણ અમે તેને વરસો વરસ બબ્બે કળશી બાજરો આપીએ છીએ। તેથી તેમને અમારામાં કેમ હેત ન થાય? ત્યારે ઝીણા શુક્લએ કહ્યું, જે સ્વામી તમારા સત્સંગી તો ઘણા છે, તે બધાયને તમે બબ્બે કળશી બાજરો ક્યાંથી આપો છો? એટલે સ્વામી ફરીથી હસ્યા ને તેમને સમજાવતા કહ્યું, જે અમે એમના કેટલાંક ફેલ મુકાવીએ છીએ। એમને માથેથી મોટા મોસલ ઉઠાવી લઈએ છીએ। એ મોસલ તે શું? તો ચોરી, વ્યભિચાર, જુગટું, અફીણ એ બધાય મોસલ છે। વળી બીજા ફેલ તે તમાકુ પીવી કે સૂંઘવી કે દાંતે ઘસવી, હોકો પીવો, ડાકલા બેસાડવા, દાણા જોવરાવવા, ટીપણા જોવરાવવા, ગ્રહ પનોતી ભવાયા રમાડવા કે જોવા જાવું, દોરા બાંધવા, લસણ ડુંગળી કે હિંગ ખાવી, વગર વિચાર્યા ખર્ચ કરવા, આવા બધાય ફેલ મુકાવીએ છીએ। પછી આ ફેલમાં જે ખર્ચ થાય તેનો વરસ દિવસે 2 કળશી બાજરો કેમ ન આવે? ત્યારે શુક્લએ કાન પકડીને કહ્યું, જે સ્વામી એ આપની વાત સાચી, આ તો 2 કળશીથી પણ વધી જાય। પછી સ્વામીએ કહ્યું, જે તો કહે તેને અમારામાં હેત કેમ ન થાય? આમ વિપ્ર ઝીણા શુક્લને સ્વામી પ્રત્યે બહુ ગુણ આવ્યો ને જીવ્યા ત્યાં સુધી એ વાતને કાયમ સહુ વચાળે કરતા કે જો ધર્મ નિયમ પાળતા થકાએ 2 કળશી બાજરો વધુ જોઈતો હોય એને તો સ્વામિનારાયણના સત્સંગી થાવું। આ પુનિત પ્રસંગ આજે અમરેલીની અમરગાથામાંથી સાંભળ્યો। એક વખત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ સંવત 1920ના પોતાના હાથે અમરેલીમાં ઠેબી નદીના કાંઠે શ્રી સ્વામિનારાયણ મંદિરનો પાયો નાખ્યો। તેથી સહુ સંતો અને અમરેલી શહેર તથા આસપાસના ગામડાઓના હરિભક્તો ઉત્સાહથી સેવા કામમાં જોડાઈ ગયા।
ને અમરેલીમાં મંદિરનું કામકાજ શરૂ થયું. અને અમરેલીના આસપાસના વાંકિયા, તરવડા, બાબાપુર, પાણિયા, ભંડારિયા, જાળિયા, હામાપુર, બગસરા, મેડી, સરંભડા, આંબરડી, પીઠવાજાળ, નાના મોટા ગોખરવાળા, રાજસ્થળી, ચાંપાથળ, દેવરાજિયા, કેરિયાચાડ, કમી કેરાળા, ચાડિયા, ચરખા, દાડમા, અમરાપર, નાના મોટા આંકડિયા, નાની મોટી કુંકાવાવ, વાઘણિયા, ખીજડીયા, માચિયાળા, શેડુભાર વગેરે અનેક ગામડાઓના હરિભક્તો ગાડામાં સીધા સામગ્રી ભરીને લાવતા, જેથી સેવા કરનારાને રસોઈ વગેરેની કોઈ તંગી પડતી ન હતી. હરિભક્તો ઉત્સાહથી સેવા કરતા, ને સાથોસાથ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમનો અભૂતપૂર્વ લાભ લેતા. આવનાર હરિભક્તોને માટે રસોઈ કરવા સારું સ્વામીએ દાડમાંથી ભક્તરાજ નથુ ભટ્ટના દીકરા ઈશ્વર ભટ્ટને તેડાવ્યા. તેથી તેઓ સ્વામીને રાજી કરવા માટે ખંતથી રસોઈ વગેરે જે કાની સેવા હોય તે કરવા લાગ્યા. એક દિવસે સ્વામીએ ઈશ્વર ભટ્ટને કહ્યું, જે મૂળા હોય તો ઠાકોરજીને ધરીએ. તે સ્વામીએ મૂળાની વાત કરી. તેથી ઈશ્વર ભટ્ટ રાત્રે સહુને વાળું કરાવીને ત્યાંથી ચાલ્યા તે પોતાને ગામ દાડમાં પહોંચ્યા. ત્યાં રાણાભાઈ ઠુમ્મરની વાડીએ જઈ તેને જગાડીને મૂળા લીધા. તે લઈને ત્યાંથી તરત જ નીકળ્યા ને વહેલી સવારે પરત અમરેલી આવી પહોંચ્યા. પછી ગુણાતીતાનંદ સ્વામી સવારે પોતાની નિત્ય પૂજા કરી કારખાનાનું કામ જોવા જતા હતા. ત્યાં તો મૂળાની પોટલી જોઈ ઈશ્વર ભટ્ટને પૂછ્યું, જે ઈશ્વર, આ મૂળા આ ટાણામાં ક્યાંથી? ત્યારે ઈશ્વરે કહ્યું, જે સ્વામી, આપની કૃપાથી હું દાડમાંથી લઈ આવ્યો. ત્યારે સ્વામી રાજી થઈને બોલ્યા, જે દાડમાં તો અહીંથી 3-4 ગાઉં થાય, ને સુવા ટાણા સુધી તો તું અહીંયા હતો, અને આ તો તે ભારે દાખલો કર્યો. એમ કહેતા થકા એમના ઉપર અતિભાવ જોઈ ઘણા રાજી થયા. પછી ઠાકોરજીને મૂળા ધરાવીને સ્વામી જમ્યા, અને સહુ સંતો ભક્તોને પણ જમાડ્યા. અને ગુણાતીતાનંદ સ્વામીએ મંદિરના પાયા ખોદાવ્યા. ત્યારે અમુક વિઘ્ન સંતોષી લોકો આખલાઓને પાયામાં ઉતારી દેતા, તેથી તેને કાઢવામાં બહુ જ મુશ્કેલી પડતી. તેથી અમરેલીના વીરજી શિવદાસની પેઢીવાળા શ્રી શિવદાસ બાપા મંદિર પાસે ખાટલો ઢાળી લાકડી લઈને ત્યાં ચોકી પહેરો કરતા. આવી સેવા જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ બહુ રાજી થઈને શિવદાસ બાપાને આશીર્વાદ આપ્યા, જે જા તારી 7 પેઢી સુખી થશે. વળી મંદિરમાં કાયમની પાણીની જરૂરિયાત પડે તે માટે કૂવો ગાળવાની જરૂર હતી. તે સ્વામીએ નિશાન કર્યું ને કહ્યું, જે આ જગ્યાએ કૂવો ગાળવો છે. પછી કોણ જાણે સ્વામીને શું સૂઝ્યું. તે સ્વામી પોતે જાતે જ કૂવો ગાળવા લાગ્યા. ત્યારે હરિભક્તોએ કહ્યું, જે સ્વામી, તમે કૂવો ગાળવો રહેવા દ્યો, અમે કૂવો ગાળી નાખશું. ત્યારે સ્વામી માન્યા નહીં ને બોલ્યા, જે અમારે તો આ અમરેલી મંદિરને અમારી કાયમ સ્મૃતિ રહે તેવું કરવું છે. એમ કહીને સ્વામીએ જાતે જ કૂવો ગાળવાનું ચાલુ રાખ્યું. આમ ગુણાતીતાનંદ સ્વામી પોતે જાતે સેવાનો દાખલો કરતા થકા સહુને મંદિરની સેવામાં જોડી વાતો કરીને એકાંતિક બનાવતા હતા. આ પાવન પ્રસંગ આજે અમરેલીની અમરગાથામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.